એમાં મોબાઈલ આપણે થઈ ગઈ સવાર ને ગાડી આવી ગઈ છે લોડિંગ કરીને આપણે સાવરભાઈ લોડ કરવા ગયા હતા. સાવરભાઈ નવા વર્ષના શુભકામના. બહુ શું કહેવાય હેપી ન્યૂ યર. આપણે આવડતું નથી એટલે ભાઈ પ્રકાશભાઈ હેપી ન્યૂ યર. મહેન્દ્રભાઈ આપણે જઈએ છીએ અત્યારે અમદાવાદ ખાલી કરવા. જો અમે 4 જણા જઈએ છીએ. જો કાંઈ ન ઘટે ભાઈ. નવા વર્ષની ઓફર. અહીં તો આપણે ભોયરેશ્વર કરીને પહોંચી આવી છીએ. ભોયરેશ્વર ભાઈ આપણે દેસલપર ટોલ નાકા ઉપર પહોંચી આવ્યા. દેસલપર ટોલ પ્લાઝા ભાઈ. આપણે ભુજ ટપાલ બાબા બનાવીને નીકળી ગયા છીએ ભાઈ. આપણે ભચાઉ પહોંચવા આવ્યા છીએ. ભચાઉ ભાઈ રેલવે બ્રિજ ભાઈ. મુરલીધર હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ ગુજરાતી પંજાબી થાળી. ભાઈ આપણે સામખિયાળી કને પહોંચવા આવ્યા છીએ. સામખિયાળી ભાઈ રામદેવીનું મંદિર ઓંધ આવે ત્યાં ભાઈ. ભાઈ તો આપણે સામખિયાળી ટોલ નાકા ઉપર પહોંચીએ. સામખિયાળી ભાઈ કાંઈ ના કરે હો. સામખિયાળી ટોલ પ્લાઝા. ભાઈ આપણે નવજીવન હોટલે પહોંચી આવ્યા છીએ. ગાડીના કાચ સાફ કરીને કમ્પ્લીટ થઈ. જોઈએ હવે આગળ નીકળીએ. ભાઈ તો આપણે રોયલ હોટલે પહોંચી આવ્યા. શું કહેવા મહારાજ? ચા પાણી પીશું? મોજ ને? ચા પાણી પી લઈએ. તો ભાઈ આપણે વિઠલાપુર બાજુ આવી ગયા છીએ. ભઠ્ઠામાં જઈએ છીએ. લિગ્નેટ ખાલી કરા. તળાવનો મસ્તીનો સુંદર વ્યૂ આવતો હતો એટલે એવું કીધું આપણે કીધું જોઈએ વ્યૂ મસ્તીનો આવે છે. ભાઈ બેઠા છે પહાડી ઉપર. ગામડું એટલે ગામડું. ગામડામાં કાંઈ ન ઘટે હો મોટા. ભાઈ તો આપણે RS ભઠ્ઠામાં ગયા છીએ. શનિદેવ એવું નામ છે પણ આનામાં RS લખેલું છે. જો ધુમાડો નીકળે ભાઈ. કાંઈ ન ઘટે. જો સિનેરી જુઓ ભાઈ. ભઠ્ઠાની જુઓ. આપણા પ્રકાશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજા ના આવે તો જાવું ક્યાં? આ બાજુ આવી ગયા ને પછી જાવું ક્યાં? તો ભાઈ વાગી ગયા છે 10 ને આપણે ખબર છે ભઠ્ઠામાં ગાડી ખાલી થતી હોય એટલે આપણે કાંઈ જમવાનું મળે નહીં. અત્યારે હજી ગાડી આપણા 1-2 વાગી જશે એટલે આપણે લઈ લીધું છે નાસ્તો, બિસ્કીટ ને ચવાણું અને ફાફડી ને બધું એવું લઈ લીધું. પ્રકાશભાઈ આજે થડ મારવાનું છે એવો આના ઉપર. બપોરે આપણે થડ મારવાનું. થડ મારી નાખવાનું એટલે કાંઈ નહીં ખાવાનું. આ નાસ્તો કરી લેવાનો.